સુરતના અમરોલીમાં શાળાના આચાર્ય અપહરણની ફરિયાદ કરીને ફસાયા છે। સરકારી શાળાનો આચાર્ય બિઝનેસમેન નીકળ્યો છે। દુબઈમાં વેપારની બાબતે જતો હોવાનો ખુલાસો થયો છે, તો શિવાલિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલો હોવાનો પણ ખુલાસો થયો છે। આચાર્ય સંજય પટેલને 3 કરોડ 50 લાખ રૂપિયાની લેવડ દેવડમાં મિત્ર સાથે માથાકૂટ થઈ હતી। આચાર્ય વિદેશ જતો હોવાને લઈને શાસનાધિકારીને ફરિયાદ થઈ છે। શિક્ષક કે આચાર્ય વિદેશ તો અધિકારી પાસેથી એનઓસી લઈને જાણ કરવાની હોય છે। શાસનાધિકારી મેહુલ પટેલે આચાર્યને નોટિસ પાઠવી તો સઘન તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે આચાર્ય દોષિત થાય તો બરતરફ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। ફરિયાદ પ્રાપ્ત થયેલી હતી તે બાબતે અમે તપાસ ચાલુ છે। હાલમાં અમે પુરાવા એકઠા કરી રહ્યા છે। એમને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવેલ છે અને તેમને રૂબરૂ હિયરિંગ માટે પણ બોલાવવામાં આવેલ છે। જે સંજયભાઈ છે એ દુબઈ વધુ પ્રવાસ કરતા હતા એવું સામે આવ્યું છે। પોતાનો અંગત બિઝનેસ પણ ચલાવતા હતા શાળાના આચાર્યની સાથે। 33 વખત કંઈક દુબઈ ગયા હોવાની વાત છે, તો આ અંગે કોઈ જાણકારી છે અને જાણકારી હોય તો કઈ રીતની તપાસ થાય? હાલમાં એમના વિદેશ પ્રવાસ બાબતે જે કંઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ હતી એ બાબતે અમારી તપાસ ચાલુ છે। એના પુરાવા અમે ભેગા કરી રહ્યા છીએ। એમને રૂબરૂ સુનાવણીની તક પણ આપી છે, જે કે એમને ખુલાસો કરવો હોય, એમનો જવાબ રજૂ કરવો હોય એ બાબતે। તો હાલમાં પરંતુ એઓ મેડિકલ લીવ પર હોય, એમનું કોઈ અકસ્માત થયેલ હોવાનું જાણવા મળેલ છે, તો લીવ પર હોય, લીવ પરથી હાજર થયા બાદ એમને રૂબરૂ બોલાવવામાં આવશે અને એમને અંતિમ તક આપવામાં આવશે। તો શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। આચાર્ય સાઇડમાં બિઝનેસ કરતો હતો અને પોતાના અપહરણની ફરિયાદ કરી હતી, ત્યારે આચાર્ય સાથે શું પૂરી ઘટના બની હતી તેને લઈને આ માહિતી છે કે ત્રણેય વચ્ચે મિત્રતા બંધાતા નાણાકીય લેવડ દેવડ શરૂ થઈ હતી અને ચંદ્રેશે સંજય પટેલ પાસેથી ઉછીના પૈસા માંગ્યા હતા। ત્યારે આ મિત્રો વચ્ચે લેવડ દેવડ થઈ હતી અને સંજય, જિગ્નેશ અને બીજા શખ્સ કુલદીપ પાસેથી પૈસા લીધા। બંને પાસેથી 3 કરોડ 50 લાખ રૂપિયા લીધા હતા।